નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાલતી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ફીના ₹34 લાખ ઉપરાંતની રકમ આસિસ્ટન્ટને બારોબાર બીજાના ખાતામાં ટ્રાન્સફર કરાવીને વિદેશ ભાગી જતા પોલીસે છેતરપિંડી મામલે 2 લોકોની ધરપકડ કરી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની મામલો સામે આવ્યો છે. કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ કોલેજમાં વિદ્યાર્થીઓને ફીના નાણાં જમા ન કરાવી છેતરપિંડી આચરી હતી. તબક્કાવાર ₹64,42,000ની છેતરપિંડી થવાનું બહાર આવ્યું હતું. કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેટર ઓફિસર ગોયંકા મેખિયાએ મેટર્નિટી લીવ ઉપર ગયા હતા. દરમિયાન કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા અને જાડેસર ખાતે રહેતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી હતી, પરંતુ તેને કોલેજમાં જમા કરવાના બદલે વાગરાના વિલાયત ખાતે રહેતા ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવી દીધી હતી. ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા લીવ પરથી પરત આવતા ધ્રુવરાજસિંહ નોકરી છોડી દીધી હતી. જો કે તેઓએ ફીનો હિસાબ તપાસતા છેતરપિંડી થયોનું બહાર આવ્યું હતું. આ અંગેની વિગતો બહાર આવી હતી અને શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી, જેમાં આરોપી વિપુલ સોલંકી છે તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ધ્રુવરાજસિંહ રાજ વિદેશમાં હોય તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આગામી વર્ષ 2022 થી લઈને 24 દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે નામ વગરના બ્લેન્ક ચેક લેતા હતા અને વિદ્યાર્થીઓને રસીદ પણ આપતા હતા. જો કે ચેક સંસ્થાના જમા કરાવવાના બદલે ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવતા હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત રોકડ રકમ પણ ગફલત કરી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ઝડપાયેલા બંને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ અંગે ભરૂચ હોસ્પિટલ એટલે કે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ એવા એડમિનિસ્ટ્રેટર ગોપિકા મેખિયાએ કંઈ આ પ્રમાણે જણાવ્યું હતું. તો બીજી તરફ આ અંગે ડીવાયએસપી CK પટેલે આરોપી અંગેની વિગતો આપતા કંઈ આ પ્રમાણે જણાવ્યું હતું. ગોપિકા મેખિયા છે. હું ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું. હાલ સંસ્થા ખાતે વિદ્યાર્થીઓની ફીને લગતું એક પૂર્વ આયોજિત કાવતરું છેતરપિંડી તરીકે સામે આવેલ છે, જે અંગે સંસ્થા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે FIR પણ કરાવવામાં આવેલ છે. જે સંપૂર્ણ ઘટના અંતર્ગત સંસ્થા ખાતે ઓફિસ આસિસ્ટન્ટ તરીકે સાલ 2021થી નોકરી કરતા ધ્રુવરાજ વિપુલ સોલંકી જે કોલેજ ખાતે વિદ્યાર્થીઓની ફીઝની ઉઘરાણી, વિદ્યાર્થીઓના લાઇઝનિંગ, વિદ્યાર્થીઓ સાથેના કામકાજ સાથે સંડોવાયેલા હતા. એ લોકો દ્વારા સાલ 2022થી સાલ 2024 અંતર્ગત જ્યારે હું મારા મેટર્નિટી લીવ પર હતી તે દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવેલ ફીઝ અંગે ઘણું મોટું ષડયંત્ર રચવામાં આવેલ છે. જે ષડયંત્ર અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી બ્લેન્ક ચેક લઈ અને એમાં શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાનું નામ ભરી અને એ ચેક શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાના કરંટ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલ હતા. જે શ્રીજી સોલ્યુશન નામનું અકાઉન્ટ બાદમાં તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે વિલાયતના કોઈ ચૈતન્ય પટેલ કરીને વ્યક્તિનું છે. જે સંસ્થા દ્વારા સંસ્થા માટેના ચેક વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલા એ બધા ચેક આ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલા, જેની અંદાજિત રકમ 30 થી 35 લાખની આજુબાજુ થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા એમની હોસ્ટેલની ફીસ પેટે જે પણ રોકડ રકમ ચૂકવવામાં આવતી હતી સંસ્થા ખાતે, એમાંથી પણ ઘણી બધી રોકડ રકમની સીધી ઉઠાંતરી કરવામાં આવેલી છે અને જે રકમ અંદાજિત અત્યારે 3-3.5 લાખની આસપાસ હમણાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં જણાઈ આવેલ છે. આ અંગેની અમે તપાસ કરેલ છે અને અમારી એ વિનંતી છે કે જે પણ આરોપી છે એને સખત સજા મળે અને સંસ્થાને જે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે એ અંગે કડક પગલાં લેવામાં. કોરા ચેક કેમ લેવાતા હતા મેડમ? કોરા ચેક એટલા માટે લેવામાં આવતા હતા બિકોઝ ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એ એટલું મોટું નામ હતું કે જે વિદ્યાર્થીઓ દ્વારા ભરીને જ્યારે લેવામાં આવતું હતું ત્યારે ઘણા બધા ચેક બાઉન્સ થતા હતા. તો જેને કરીને અમે ઓફિસ આસિસ્ટન્ટને રબર સ્ટેમ્પ બનાવીને આપેલો, જે એમને સંસ્થામાં જ્યારે ફી વિદ્યાર્થીઓ જમા કરવા આવે ત્યારે વિદ્યાર્થીઓની સામે જ મારી અને પછી રિસિપ્ટ આપવાની હતી. જ્યારે આ શખ્સોએ શું કર્યું કે ચેક લઈ લીધા, રિસિપ્ટ આપી દીધી, પણ સ્ટેમ્પ માર્યા વગર ચેક પોતાના પાસે રાખી લીધા. ભરૂચ ખાતે કિરણ પટેલ મેડિકલ કોલેજ આવેલી છે. એ મેડિકલ કોલેજમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓની
ફી પેટેના નાણાં વર્ષ 2022થી લઈને 2024ના સમયગાળા દરમિયાન કેટલાક ફી પેટે આવેલા નાણાં કે જેની રકમ થાય છે 34,42,500, એટલી રકમ સંસ્થાના ખાતામાં જમા નહીં થયેલી હોવાનું ખાતાના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કે જે ફરિયાદી છે આ કામના ગોપિકાબેન, એમના ધ્યાન ઉપર આવતા એમને ઇન્ક્વાયરી કરતા તેઓ મેટર્નિટી લીવ ઉપર હતા. એ દરમિયાન એમના અંડરમાં જે આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા એક ધ્રુવરાજસિંહ રાજ અને બીજા વિપુલભાઈ આનંદભાઈ સોલંકી, આ લોકોએ જે વિદ્યાર્થી ફી પેટે ચેક આપતા એમને તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ નખાવીને કોરા ચેક લઈ લેતા અને એમને એક એમના મળતિયા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના સાથે મળીને એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી આ ત્રણેય જણાએ ભેગા મળીને ઉપાડી લઈ સંસ્થાના ખાતામાં નહીં ભરી સંસ્થા સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવતા આ સંદર્ભમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અને આ ત્રણ પૈકી 2 આરોપીઓ વિપુલ સોલંકી અને ચૈતન્ય ચંદ્રકાંત પટેલ 2 મળી આવતા એ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે, જ્યારે આ ધ્રુવરાજસિંહની શોધખોળ હાલ ચાલુ છે. ભરૂચના રાહડપુર ગામે સ્કૂલ વાન ચાલકની ગાડીમાંથી 6 લાખ ઉપરાંતનો એમડી ડ્રગ્સનો જથ્થો એસઓજી પોલીસે ઝડપી લઈને તેની અટક કરી. આ જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને કોને આપવા જતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લામાં નશાનો કારોબાર હવે આમ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સના વેચાણ કરનારાઓને પોલીસ ઝડપી રહી છે, ત્યારે એસઓજી પોલીસ હોય કે એલસીબી પોલીસ હાલ કેટલાક એમડી ડ્રગ્સનું વેચાણ કરનારા લોકો અને તેમના ખેપિયાઓને પોલીસે ઝડપી લીધા છે. ત્યારે ગઈકાલે જ એટીએસે એક મોટું ઓપરેશન બહાર પાડ્યું હતું અને તેમાં એમડી ડ્રગ્સના ઉત્પાદનમાં વપરાતા રો મટીરિયલને ઝડપી પાડવામાં આવ્યું, જેમાં 32 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. ત્યારે આજ રોજ એસઓજી પોલીસ દ્વારા પાકી બાતમીના આધારે સ્કૂલના વાન ચાલક પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે. લગભગ 7 લાખ ઉપરાંતનો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે એસઓજી પોલીસને મળેલી પાકી બાતમીને આધારે રાહડપુર ગામની મસ્જિદ પાસે રહેતો પ્રકાશ અંબાલાલ પટેલનું પોતાની મારુતિ વાન ગાડીમાં ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સનો જથ્થો લઈને કોઈકને આપવા જઈ રહ્યો છે તેવી પાકી બાતમીના આધારે પોલીસે પ્રકાશ અંબાલાલ પટેલની મારુતિ વાન નંબર GJ16AU0314 માંથી ગેરકાયદેસર નશાકારક એમડી ડ્રગ્સના જથ્થો 62 ગ્રામ કિંમત 6,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેની સામે એનડીપીએસ એક્ટની કલમ 8C 22C 25 મુજબ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે ગાડી અને એમડી ડ્રગ્સ મળીને કુલ્લે 7,10,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સંદર્ભે કોને આ મટીરીયલ આપવા જતો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર આવી નશાકારક ચીજ વસ્તુઓની હેરાફેરી કરતા અને એનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે વડોદરા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર સાહેબે સૂચના કરેલી અને તે આધારે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના થાણા અમલદારશ્રીઓને અને એલસીબી એસઓજીના ઇન્ચાર્જ અધિકારીઓને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અને એના સાથે સંકળાયેલા ઇસમોને શોધી કાઢી એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી. તે અંતર્ગત ભરૂચ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એમના ટીમના માણસો આ બાતમી મેળવવાનું કામગીરી કરતા હતા. એ દરમિયાન ગઈકાલે રાત્રિના એક બાતમી હકીકત મળેલી કે એક સ્કૂલ વાનમાં ચાવદથી ભરૂચ તરફ એક ઈસમ આવે છે અને એની સ્કૂલ વાનમાં એમડીનો જથ્થો છે. તો એ હકીકત આધારે પીઆઈ શ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ત્યાં રાહડપુર નજીક વોચ ગોઠવવામાં આવેલી અને વહેલી સવારના એક ઈસમ આ સ્કૂલ વાન લઈને આવેલો અને એને રોકતા ચેક કરતા એમાં 62 ગ્રામ જેટલો એમડી નામનો નશાકારક ડ્રગ્સ મળી આવેલું. તો એ સંબંધમાં એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે
અને આ જે ડ્રગ સાથે પકડાયેલો છે એ ઈસમનું નામ પૂછતા એ પ્રકાશ અંબાલાલ પટેલ અને રહાડપુર ખાતે પકડાયેલો જણાઈ આવેલો છે. સર, કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો હોય એવું? એની પ્રાથમિક પૂછપરછમાં એ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળેલું છે. વધુમાં આ માણસ છે વડોદરાથી આ ડ્રગ્સનો જથ્થો લાવેલો હોવાનું પણ તપાસમાં જણાવેલું છે, પરંતુ એ અહીંયા કોના માટે લાવેલો હતો એ બાબતે હાલ સુધી હજુ એને જણાવેલું નથી. તો એ સંબંધમાં વધુ પૂછપરછ કરવા માટે એના આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર. એની સ્કૂલ વાન હોવાનું હાલ જણાઈ આવેલું છે. એ સંબંધમાં હજુ હવે આગળ પૂછપરછ ચાલુ છે. પકડાયેલ આરોપી પ્રકાશ પટેલની ઝડપી દરમિયાન એ જે સ્કૂલ વાનમાંથી આ મુદ્દામાલ ડ્રગ્સ MD 62 ગ્રામ કે જેની કિંમત 6,20,000 જેટલી થાય છે તે પકડાયેલું. તેની સાથે સાથે આ ડ્રગ્સ વજન કરીને વેચાણ કરવા માટે ડિજિટલ એક કાંટો પણ એની ગાડીમાંથી મળી આવેલો છે. અને જે નાની માત્રામાં આ ડ્રગ્સનું વેચાણ કરે અને એ ડ્રગ્સનું વેચાણ કરવા માટે જે કેરી બેગમાં ભરીને આપે એવી જીપ લોકવાળી નાની પોલિથીન બેગ પણ 20 જેટલી એની પાસેથી મળી આવેલી છે. અને એની મારુતિ ગાડી એમ કરીને કુલ 6,20,000નો ડ્રગ્સનો મુદ્દામાલ અને એનો મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 7,20,000 જેટલો મુદ્દામાલ એની પાસેથી મળી આવતા ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે અને તપાસ હાથ ધરવામાં. બાંગ્લાદેશના ગૃહ યુદ્ધને લઈને અંકલેશ્વર GIDC ડાઇઝ એન્ડ પિગમેન્ટ ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વાર આવી શકે છે તેવી શક્યતાઓ ઉદ્યોગ આલમમાં વર્તાઈ રહી છે. અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં રંગ રસાયણનું ઉત્પાદન કરી બાંગ્લાદેશ સહિત અન્ય દેશોમાં નિકાસ કરતા ઉદ્યોગો પ્રતિમાસ અંદાજે 100 થી 150 કરોડની નિકાસ કરતા આવ્યા છે. ત્યારે હાલમાં પડોશી દેશ એવા બાંગ્લાદેશમાં ગૃહયુદ્ધની અત્યંત સ્ફોટક પરિસ્થિતિ તેમજ રાજકીય અસ્થિરતાના વાતાવરણમાં નિકાસ કરવી કે નહીં, ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખવી કે નહીં, અત્યાર સુધી કરેલા દીધેલા નિકાસની આર્થિક મળશે કે કેમ તે જેવી અડોઘવમાં મુકાયા છે. આવી પ્રવાહી પરિસ્થિતિમાં પૈકી સ્થાનિક ઉદ્યોગો અનેક હુકમોને ના છૂટકે ઉત્પાદન બંધ કરવાની નોબત આવી પડી છે. અગાઉ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના કારણે વૈશ્વિક ઉદ્યોગ જગતમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. ક્રૂડ ઓઇલ ઉપરાંત સંખ્યાબંધ કેમિકલ રો મટીરિયલના ભાવ આસમાને પહોંચ્યા હતા. યુદ્ધના કારણે આયાત નિકાસના યાતાયાતને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે બાંગ્લાદેશમાં વર્તમાન કટોકટીએ સ્થાનિક ડાઇઝ સહિતના કેમિકલ ઉદ્યોગ ઉપર પડ્યા ઉપર પાટા જેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જી દીધું છે. જાણકાર સૂત્રોના મતે ઉદ્યોગો પણ આવી પરિસ્થિતિમાં યથાવત રહી તો મેદાન છોડી શકે છે. ત્યારે સરકાર કોઈ પોલિસી બનાવી આવા ઉદ્યોગોને મૃતપાય અવસ્થામાંથી બચાવી શકે તેવા આશાવાદ સ્થાનિક ઉદ્યોગ જગત કરી રહી છે. આ મામલે ઉદ્યોગકાર પ્રવીણ તરૈયા તેમજ રાજેશભાઈ દુધાતે હાલની પરિસ્થિતિ અંગેની કંઈક વિગતો આ પ્રમાણે આપી હતી. આપ સર્વે જાણો છો કે અત્યારે જે ગ્લોબલી સિચ્યુએશન ચાલી રહી છે એમાં ખાસ કરીને ઘણા વર્ષોથી રશિયા યુક્રેનનું યુદ્ધ, એને લીધે કેમિકલ ઉદ્યોગ પર ઇમ્પેક્ટ, ત્યારબાદ ચાઇના જોડે આપણા ટેન્શન્સ, ચાઇનાને ઓવર પ્રોડક્શનને લીધે મંદી, એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને ઇઝરાયલ હમાસનું યુદ્ધ અને હવે આ નવું ફ્રન્ટ જે ખુલેલું છે બાંગ્લાદેશની અંદર ઇન્ટરનલ જે કહેવાય કે વિદ્રોહ, એને લીધે ખાસ કરીને છેલ્લા ઘણા ટાઈમથી કેમિકલ ઉદ્યોગને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ઇફેક્ટ થાય છે. એમાં આજે બાંગ્લાદેશવાળું છે એમાં ડાઇઝ ઇન્ડસ્ટ્રીઝ જે મેજોરિટી આપણા ડાઇઝ અને કેમિકલ અને ફાર્માસ્યુટિકલ, પ્લાસ્ટિક, મશીનરી બધા જ ઉદ્યોગોનું ડિપેન્ડન્સી બાંગ્લાદેશ ઇન્ડિયા પર મેજોરિટી હતું. આ અત્યારે થવાથી લોકોના જે પૈસા બાકી છે એ પૈસાનો પણ ઇસ્યુ થશે અને જે દર મહિનાની જે આપણું એક્સપોર્ટ્સ હતું જે આશરે કહી શકાય જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ઓછામાં ઓછું 100 થી 150 કરોડ રૂપિયાનું દર મહિને આપણે એક્સપોર્ટ કરતા અને એ જ રીતે એક્સપોર્ટ મેન્યુફેક્ચરિંગ કરીને રોજગારીથી માંડીને બધી વસ્તુમાં આપણને આવનાર સમયમાં ઇમ્પેક્ટ થશે. જો આ સ્ટેબિલિટી ટૂંક સમયમાં બાંગ્લાદેશમાં નહીં આવે, કારણ કે જ્યારે વાત કરીએ દુનિયાના બીજા દેશો રશિયા, ઇઝરાયલ, એની ઇમ્પેક્ટ તો ઓલરેડી હતી, એને આપણે ભોગ બનેલા જ હતા, પણ આપણને અત્યારે જે કહી શકાય કે પર્યા ઉપર પાટું લાગ્યું છે. એ રીતે બાંગ્લાદેશનો નવો ફ્રન્ટ આપણા માટે ખુલેલો છે જે આપણી આવનાર સમય માટે કેમિકલ ઉદ્યોગ માટે ઘણું જ ખરાબ રીતે કહી શકાય એવી પરિસ્થિતિમાં આપણે બધા મુકાવાના છે. એટલે ખાસ આપણે એવી આશા રાખીએ કે તાત્કાલિક એમાં ક્યાંક નિર્ણય આવે, બીજા દેશો એમાં ઇન્ટરવેન કરે અને પાછી સ્ટેબિલિટી આવે, જેથી આવનાર સમયમાં આપણા કેમિકલ ઉદ્યોગ અને બાકીના ઉદ્યોગોને ઇમ્પેક્ટ ઓછામાં ઓછો આવે અને આપણા દેશને પણ બીજું તકલીફ ના પડે. બાંગ્લાદેશમાં અત્યારે જે તખ્તા પલટીનો જે કંઈ
ગતિવિધિ ચાલી રહી છે અને સરકાર ડામાડોળ થઈ ગઈ છે. તો એની પર વાત કરીએ તો અંકલેશ્વરમાંથી ડાઇસ અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં મોટા પાયે અહીંયાથી એક્સપોર્ટ થતું હતું. લગભગ આ વિસ્તારમાંથી 100 કરોડની આસપાસનું એક્સપોર્ટ હતું. તો આ પરિસ્થિતિના કારણે અત્યારે ઉદ્યોગો જે લોકો ત્યાં એક્સપોર્ટ કરતા હતા એ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કે શું કરવું ને શું નહીં કરવું એની કોઈ પરિસ્થિતિનો તાગ નથી મેળવી રહ્યા. અગાઉ પણ જ્યારે ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ ચાલતું હતું ત્યારે ઉદ્યોગો મંદીનો માર તો સહન કરતું જ હતું, પરંતુ હવે આ પરિસ્થિતિમાં બાંગ્લાદેશનો ઉમેરો થતાં વધુ એક મંદી અહીંયાના ઉદ્યોગોએ સહન કરવી પડે એવું મને લાગી રહ્યું. અંકલેશ્વર પાનોલીની 5 જેટલી કંપનીઓ દ્વારા વરસાદી કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે 5 કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારી છે. અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણીની કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડતા ઝડપાયેલી 5 કંપનીઓને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. પાનોલી અને અંકલેશ્વરની કેટલીક કંપનીઓ દ્વારા વરસાદી સિઝનનો લાભ લઈ સંગ્રહ કરાયેલા ગેસ અને વરસાદી પાણી જાહેર કાંસોમાં ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી છોડી મૂકવાની અનેકવાર ભૂતકાળમાં ફરિયાદો કરવામાં આવી છે. તેવા જ હાલ ચોમાસાની સિઝનમાં પણ અંકલેશ્વરની ગણેશ રેમિડીઝ, બોની કેમિકલ્સ, વિહિતા કેમ 2, શ્રી સલ્ફ્યુરિક કંપની દ્વારા વરસાદી પાણીની કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાનું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ધ્યાન પર આવ્યું હતું. જ્યારે પાનોલી જીઆઈડીસીની બજાજ હેલ્થકેર કંપની વરસાદી પાણીમાં કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડતા હોવાનું જણાવ્યું હતું. જીપીસીબીના ધ્યાન પર આવતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અંકલેશ્વર પાનોલી ઉદ્યોગોને વસાહતની આ 5 કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારી દેવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત કન્યાશાળાની નવી બિલ્ડિંગનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં નવનિર્મિત કન્યાશાળા નંબર 3નું આજરોજ ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ઔદ્યોગિક ગૃહની સામાજિક જવાબદારીના ભાગરૂપે કોન્હાન્સ લાઈફ સાયન્સ દ્વારા અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત કન્યાશાળાનું અંદાજે 1.5 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું. જે શાળાનું આજરોજ ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, કોહાન્સ લાઈફ સાયન્સના સુનિલ ઉત્તરવાર, ડોક્ટર નાગેન્દ્ર બાબુ, સુબ્રતો ચેટર્જી તેમજ આમંત્રિત અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ સમિતિની અંદર આજે આ નવા સ્કૂલ બિલ્ડિંગનું દર ઓપનિંગ થયું ત્યારે એ રીતે CSR ફંડ તરીકે કોહાન્સ કંપની દ્વારા 1,55,00,000 રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગ જ્યારે બનાવવામાં આવી ત્યારે આવનારી આપણી ભાવિ પેઢી આ સારામાં શિક્ષણ લઈને આવતી ભાવિ પેઢીનું જ્યારે ઘડતર થઈ રહ્યું ત્યારે એના અંદર પણ ફૂલી પાકડી તરીકે જે CSR ફંડ તરીકે 1,55,00,000 કરતાં પણ વધારે રકમથી આ કોહાન્સ સાયન્સ કંપની લિમિટેડ દ્વારા આજે અહીંયા 1 વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે આ શાળાનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું ત્યારે આ પ્રસંગે એ કંપનીના તમામ મિત્રોને પણ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો આભાર પણ વ્યક્ત કરું છું. ત્યાં ખૂબ સરસ મજાનું બિલ્ડિંગ જ્યારે એમણે બનાવ્યું ત્યારે એ આવનારી ભાવિ પેઢી માટે ખૂબ સારા એ રહેવાના છે. આવનાર દિવસોની અંદર આ શાળામાંથી પણ અનેક દીકરીઓ એ ઉચ્ચ કક્ષાએ પહોંચશે ત્યારે આ કોહાન્સ કંપનીને પણ સતત આ દીકરીઓ પણ યાદ રાખશે.
અંકલેશ્વરના પિરામણ ગામની હદમાં બની રહેલી વરસાદી કાંસની ગટર નીચાણની કામગીરીને લઈને કાદવ કીચડનું સામ્રાજ્ય ઊભું થતા લોકહિતમાં મોકૂફ રાખવા આ કામગીરીને મોકૂફ રાખવા માટે ગ્રામજનોએ માંગણી કરી છે. અંકલેશ્વરના પિરામણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે જેમાં પિરામણ ગામની હદમાં આવેલ શ્યામનગરની આમલા ખાડી સુધી પાણીના નિકાલ માટે વરસાદી કાંસ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હાલ ચોમાસાની ઋતુ હોવાથી વરસાદી કાંસનું કામ ચાલતું હોવાથી રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય વધતા લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ પડી રહી છે. સાથે અકસ્માતનો પણ ભય રહેલો છે. તે ઉપરાંત લોકોના ઘરોમાં પણ પાણી ભરાવાની સંભાવના રહેલી છે. તેવામાં શ્યામનગરથી આમલા ખાડી સુધી પાણી નિકાલ માટેની વરસાદી કાંસ બનાવવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે લોકોને તકલીફ નહીં પડે તે માટે રોડ પર ખાડાઓ પૂરવામાં આવે તેવી પણ માંગ તેમણે કરી છે. સાજિદભાઈ મારું નામ છે. સાજિદભાઈ, આ શું સમસ્યા અહીંયા જે જગ્યાએ આપણે ઉભેલા છે ત્યાં વરસાદનું પાણી પણ ખૂબ જ ભરાય છે. હમણાં જે આગળ શાયદ 4 ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે અહીંયા બધું પાણી થઈ ગયું હતું. તો લોકોને અવર જવરમાં પણ રસ્તો તો લગભગ ઘણા ટાઈમથી ખરાબ છે. તો અમારું એવું માનવું છે કે અગર રસ્તો બની જાય જેવી રીતના કે અત્યારે આમલા ખાડીના નીચે જે રોડ બન્યો હતો તેનાથી લોકોને ફાયદો છે, એવી રીતે આખો રસ્તો બની જશે તો અમને રાહત થશે. જે લોકો જીઆઈડીસીથી સિટી તરફ ગામ તરફ આવે છે તેમના માટે તો બહુ મુશ્કેલ છે. હાલ જે તમારા પિરામણ ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી કે જે આ કામ ચાલે છે એને લીધે જે પિક્ચર અહીં નાખ્યું છે જેને લીધે વાહન ચાલકોને તકલીફ થશે, શું કહેશો? નહીં, એ તો 100%ની વાત છે કે જે આ કામ ચાલુ તો છે પણ આ તકલીફ તો અત્યારે અમુક વખત એવું બને કે વરસાદના લીધે અમુક લોકોને નથી ખબર પડતી કે અહીંયા કેટલું પાણી છે તો એ લોકો સ્લીપ પણ થાય છે આવી રીતે. કેમ કે હમણાં આગળ તે ખાડાના લીધે એક રિક્ષા ત્યાં સ્કૂલની રિક્ષા હતી તે પણ પલટી મારી ગઈ હતી, જેના લીધે અમુક છોકરાઓને વાગ્યું પણ હતું. તો આ તકલીફ તો છે જ પણ એનો નિકાલ જેમ બને તેમ વહેલો આવે તેવું અમે ચાહીએ છીએ. મારું પાકીઝા એપાર્ટમેન્ટમાં રહેવાનું છે. હું ઇમરાન ઇબ્રાહિમ પટેલ, પિરામણ ગામનો ડેપ્યુટી સરપંચ છું. 1987 પછી આ પીડબ્લ્યુડીએ આ રસ્તો બનાવ્યો નથી અને હાલમાં આ લોકો ચોમાસાના અંદરમાં જો વરસાદી કાંસ નાખવા આવેલા છે. અમે એ લોકોને પત્ર વ્યવહાર દ્વારા બી એને જણાવ્યું કે આ જે તમે તમારી કામગીરી છે ચોમાસા પછી રાખો, કે પિરામણ પાસે વૈકલ્પિક રસ્તાની કોઈ વ્યવસ્થા છે નથી અને આ રસ્તા પર ઘણું મેન્ટેનન્સનું કામ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. હાલમાં બી 100 ટન જેટલો માલ અમે ભર્યો અને જેસીબી વારંવાર મારીને લોકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે, તકલીફ ના પડે એના માટે આ બધા કામો કરેલા છે. પણ પીડબ્લ્યુડીના અધિકારીઓ સાંભળવા માટે તૈયાર નથી. આજે મને એવું લાગે છે કે ઓએનજીસી બ્રિજના અંદર કરોડોનો ભ્રષ્ટાચાર કરવા પછી આજે પિરામણનો એ લોકોને મોકો મળ્યો છે અને એ મોકો એ લોકો છોડવા માંગતા નથી. અમારી એટલી રજૂઆત છે કે ભાઈ તમે આ જે કામ કરવું છે ચોમાસા પછી કરો કે લોકોને ઘણી તકલીફો નહીં પડે. હવે આજે હમણાં વરસાદ થાય તો એવી પરિસ્થિતિ થાય કે અહીંયા એક્સિડન્ટનો ભયો વધી જશે અને લોકોને એટલી બધી તકલીફ થશે કે સિટીમાં કે ગમે ઘરના બહાર નીકળવાનું મુશ્કેલ પડી જશે. ભરૂચ તાલુકાના સેગવા ગામે પત્નીના આડા સંબંધના વહેમમાં હત્યા કરી ભાગી ગયેલા પતિને પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ તાલુકાના સેગવા ગામનો એક વ્યક્તિ પશુઓ માટે તારીખ 4 ઓગસ્ટના રોજ ઘાસચારો લેવા માટે ગયો હતો. સીમમાં તાળિયા વગામાં ખેતરમાં ઓરડી પાસે એક મહિલાને હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પાલેજ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી, જેમાં મૃતકનું નામ કાળીબેન હોવાનું બહાર આવ્યું હતું. સાથે જ કાળીબેનના સાથે પતિ તરીકે રહેતો રામસિંહ ભીલ ફરાર હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું. ગુનાની બાબતમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ જોડાઈ હતી અને રામસિંહ ભીલની તપાસ એક ટીમ સૌરાષ્ટ્રના કરવામાં આવી હતી, જ્યાં રાજકોટના કુવાડદવા ગામ નજીક ઘડિયા ગામની સીમમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની કડક પૂછપરછ કરતા હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો. આરોપી રામસિંહ ભીલ અને કાળીબેન મૂળ મધ્યપ્રદેશના છે અને સેગવા ગામે ખેત મજૂરી કરી રહ્યા હતા, ગુજરાન ચલાવતા હતા. જો કે કાળીબેનના અન્ય વ્યક્તિ જોડે આડા સંબંધના વહેમમાં થયેલા ઝઘડા બાદ રામસિંહ ભીલે તેની ધારિયાના ઘા મારી હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશનની હદમાં એક સેગવા ગામ આવેલું છે. ત્યાં સેગવા ગામની સીમમાં વર્ષોથી એક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનું એક વૃદ્ધ દંપતી ખેતમજૂરી કામ કરીને ત્યાં રહેતું હતું. 2 દિવસ પહેલાં એ દંપતી પૈકી એની પત્ની કે જેનું નામ કાળી છે, એનું કોઈ અજાણ્યા ઈસમે ખૂન કરેલાની ફરિયાદ હકીકત ગામના સરપંચશ્રીએ જાહેર કરેલી. તો એ સંબંધે પાલેજ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો
અને તપાસ કરતા એના સાથે જે એનો પતિ જે રહેતો હતો કે જેનું નામ અલિયો છે એ હાજર મળેલો નહીં અને એ પ્રથમ દ્રષ્ટિએ એના ઉપર શંકા ગયેલી. ત્યારબાદ એની શોધખોળ કરતા એ મળી આવતા એની પૂછપરછ કરતા એણે જણાવેલું કે એની પત્નીના ચારિત્ર અંગે એને શંકા હતી અને એ દિવસે બનાવના દિવસે એની સાથે ઝઘડો થયેલો. તો એણે એના તીક્ષ્ણ હથિયાર એને માથામાં મારીને એનું મોત નિપજાવેલીની હકીકત એને જણાવેલી. તો તે સંબંધે પાલેજ પોલીસ સ્ટેશને મરણ જનાર મહિલાના પતિ અલિયો ઉર્ફે રામસિંહની ગુનાના કામે ધરપકડ કરેલી છે. આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એને રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવનાર છે. વાલિયા અને ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામ ખાતે આદિવાસી સમાજના લોકોએ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેને આગવું આયોજન આજ રોજ હિંગોરિયા ગામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્ય તેમજ આદિવાસી ડાન્સ ઉપસ્થિત લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઉપરાંત લોકોએ વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંત વસાવા દ્વારા જણાવ્યું હતું કે શિક્ષણમાં અગ્રેસર રહેવા ખાસ ઉપસ્થિત લોકોને તાકીદ કરી હતી. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં યુવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જય આદિવાસી, જય જોહાર. હું વસાવા મનસુખભાઈ, હિંગોરિયા ગામ આગેવાન. યુનો દ્વારા 9મી તારીખ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન તરીકે જાહેરાત કરવામાં આવેલી છે, પણ અમારા ગામમાં એક ઉત્સવ તરીકે ઉજવવા માટે અમે 8મી તારીખ પસંદ કરી હતી, કેમ કે 9મી તારીખે ઘણી જગ્યાએ કાર્યક્રમ હોવાથી લોકો વહેંચાઈ જાય છે. ગામની યુનિટી બને, ગામમાં શિક્ષણમાં આગળ વધે, ગામના પ્રશ્નો ઉજાગર થાય અને જે આદિવાસીને જે ઓળખ કહેવાય એ સંસ્કૃતિનું રક્ષણ થાય અને એ બાબતનો આ ગામમાં પ્રચાર પ્રસાર થાય એ માટે સૌ ગામના લોકોએ ભેગા મળી અને આ 8મી તારીખે આદિવાસી દિન ઉજવવાનું નક્કી કર્યું. સાંસ્કૃતિક કાર્યક્રમો જે અમારા સમાજની અંદર જે કંઈ પ્રશ્નો છે એ અનુલક્ષીને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા, જેમાં ગામમાં ફળિયા દીઠ કાર્યક્રમો થયા. નજીકની સ્કૂલો છે, પ્રાથમિક શાળા છે, મિશન શાળા છે, માધ્યમિક શાળા છે, એ બધા લોકોએ સાથે મળીને આ કાર્યક્રમમાં સપોર્ટ કર્યો. હું સૌને ગામ આગેવાન વતી આભાર માનું છું. નેત્રંગ તાલુકાના વન વિભાગની હદમાંથી ખેરના લાકડાની ચોરી મામલે વન વિભાગે મુદ્દામાલ કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં જંગલ વિસ્તારમાં આવેલા નેત્રંગ વિભાગના રાજવાડી રાઉન્ડમાં કોયલી માંડવી બીટમાં આવેલી કમ્પાઉન્ડમાંથી 547 ખાતે અંદાજિત 28 ખેરના વૃક્ષોના અંધકારમય સમયે અજાણ્યા ઇસમોએ નિકંદન કરતા તેની તસ્કરી થતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ખેરના લાકડાનું ગેરકાયદેસર નિકંદન અને તસ્કરી થવાની જાણ નેત્રંગ વન વિભાગના અધિકારી મીનાબેન પરમારને થતા વનકર્મીઓ તથા તાત્કાલિક ઘટના સ્થળે ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આરએફઓ મીનાબેન પરમારે સંવાદદાતા સાથે જણાવ્યું હતું કે ખેરના વૃક્ષ 28 માંથી મોજ માપ કરતા 4000.45 ઘન મીટરમાંથી 1851 ઘન મીટર મુદ્દામાલ કબજે કરાયો છે. બાકી પડતો 2194 ઘન મીટરના મુદ્દામાલની શોધખોળ ચાલુ છે. સરકારી દર મુજબ 1,15,000 માંથી 35,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. ખેરના લાકડાનું ગેરકાયદેસર નિકંદન કરનાર અજાણ્યા ઈસમો મુદ્દામાલ કબજે કરીને તેમને ઝડપી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. નેત્રંગ તેમજ ઝઘડિયા વિસ્તારમાંથી બાઇકોની ચોરી કરતા બાઇક ચોરોને પોલીસે ઝડપી લીધા હતા. નેત્રંગ વિસ્તારમાં થયેલી બાઇક ચોરી સાથે ફરતા 2 મિત્રોને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા હતા અને 40,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઉમલ્લા વિસ્તારમાં માહિતી મળી કે 2 ઇસમ શંકાસ્પદ નંબર પ્લેટ વગરની કાળી અને ભૂરા કલરના પટ્ટાવાળી મોટરસાયકલ લઈને ફરી રહ્યા છે અને પાણીઠા ગામ પાસે ઊભા છે. જેથી પોલીસે બંને ઇસમોને બાઇક સાથે દેખાતા તેઓને ઝડપી પડી ઉમલ્લા પોલીસ મથક ખાતે લાવી પૂછપરછ કરતા બંને આરોપી ભાંગી પડ્યા હતા. જેમાં પકડાયેલા કલ્પેશ ઉર્ફે સેવણિયા પ્રતાપ વસાવે જણાવ્યું કે 5મી ઓગસ્ટના રોજ તે અને તેના મિત્ર વિનેશ વસાવા કનૈયા વસાવે તેની બાઇક લઈને નેત્રંગ તરફ આવ્યા હતા, જ્યાં તેમને મૂવી રોડ ઉપર કોચબારા ગામની સીમા ખેતરમાં પડેલી બાઇકની ચોરી કરી હતી. જો કે તેઓ પકડાઈ ન જાય તે માટે આગળ પાછળની બાઇકની નંબર પ્લેટ કાઢી નાખીને ફેંકી દીધી. આજ ફરીથી ચોરી બાઇક લઈને ચોરી કરવા માટે ફરતા હોવાની કબૂલાત કરી હતી. એલસીબી પોલીસે ચોરીની મોટરસાયકલ કિંમત 35,000 અંક ઝડતીમાંથી મળેલા મોબાઈલ વગેરે મળી કુલ 40,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભરૂચની જીએનએફસી ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જીએનએફસી ખાતે ભરૂચ સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 200થી વધુ વ્યક્તિઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ રિક્રિએશન ક્લબના પ્રેસિડેન્ટ પંકજ પુરોહિત, ક્લબના જનરલ સેક્રેટરી દક્ષેશ પંચોલી, કલ્ચર કન્વીનર કૌશલ મોદી તથા ક્લબના અન્ય સભ્યો દ્વારા ભરૂચ સાયબર સેલ ટીમના મુખ્ય અતિથિ વિશે મલકેશ ગોહિલ તથા તેમની ટીમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાયબર ફ્રોડ કે જેવા કે એટીએમ ક્લોનિંગ, જોબ ફ્રોડ, કેવાયસી રોડ ટાસ્ક ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વગેરે જેવા સાયબર ફ્રોડ વિશેના પ્રકારના ફ્રોડથી બચવા શું તાકીદગીરી રાખી શકાય, બાળકોને મોબાઈલના ઉપયોગ થતા ગેરફાયદાઓ, ખાસ તો મહિલાનું સોશિયલ મીડિયાના એકાઉન્ટ વાપરતી વખતે શું ધ્યાન રાખવું તે બાબતે મલકેશ ગોહિલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. નમસ્કાર, હું પંકજ પુરોહિત, પ્રેસિડેન્ટ એસએનઆર ક્લબ. આજ રોજ સાયબર ક્રાઇમ બ્રાન્ચના શ્રી મલકેશ ગોહિલ તથા તેમની ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસનો પ્રોગ્રામ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ ખાતે યોજવામાં આવ્યો હતો. આ ખૂબ જ જાણકારી આપે તેવો, સમજણ આપે તેવો અને લોકોમાં જાગૃતિ ફેલાવે તેવો પ્રોગ્રામ આયોજિત થયેલો છે. અને આ કાર્યક્રમમાં 200થી વધારે પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે અને શ્રી મલકેશભાઈએ જે માહિતી આપી તે દરેક જણને ખૂબ ઉપયોગી છે. એના માટે સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જીએનએફસી એ સાયબર ક્રાઇમ વિભાગના ખૂબ જ આભારી છે. ભરૂચમાં હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. આજથી સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવે છે. ત્યારે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂમટિયા વિદ્યાભવન ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. આ તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થી મોટી સંખ્યામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓને રાષ્ટ્રભાવના કેળવે તે હેતુથી આ યાત્રા યોજવામાં આવી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નારી વંદના ઉત્સવ અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નારી વંદના ઉત્સવ સમાપન પ્રસંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં તારીખ 1 થી 8 ઓગસ્ટ સુધી નારી વંદના ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ આ ઉત્સવના સમાપન અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના સ્ટેશન રોડ પરથી આવેલી રૂકમણી દેવી રૂમટા વિદ્યાભવન ખાતેથી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ. દુલેરા, જિલ્લા પંચાયતના આગેવાનો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સભ્યો જોડાયા હતા. રેલી રૂમટા વિદ્યાલય ખાતેથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી રેલવે સ્ટેશન થઈ પરત રૂમટા વિદ્યાભવન ખાતે પહોંચી હતી. નારી વંદના ઉત્સવ અંતર્ગત બાળ મેળો, મહિલા નિદાન કેમ્પનું પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ કંઈ આ પ્રમાણે જણાવ્યું હતું. તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ. દુલેરાએ નારી વંદના કાર્યક્રમ અંગેની વિગતો આપી હતી. નમસ્કાર, આજ રોજ નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી અમે કરી રહ્યા છીએ. જે અંતર્ગત રૂંગટા વિદ્યા મંદિરથી લઈને સિવિલવાળા રસ્તે થઈને વળી રેલવે સ્ટેશન સુધી અને રેલવે સ્ટેશનથી પાછા રૂંગટા હાઈસ્કૂલ સુધી અમે મહિલા અને બાળ આરોગ્ય જાગૃતિ રેલી કરીશું. સાથે સાથે કિશોરી મેળા, આરોગ્ય મેળા અને સ્ત્રીઓની તપાસ અને સાથે સાથે BMI ચેકઅપ, હેલ્થ ચેકઅપ આ બધી કામગીરી કરવાના છીએ. મહિલા આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે બહોળી સંખ્યામાં લોકો લાભ લે એ માટે હું ભરૂચની જાહેર જનતાને અનુરોધ કરું છું. ભરૂચના દહેજ ખાતે આવેલી અડાણી ફાઉન્ડેશન દ્વારા લુવારા ગામ ખાતે હળપતિ સમાજના શેડ બનાવવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અડાણી ફાઉન્ડેશન દ્વારા લોક ઉત્થાનની યાત્રામાં 28 વર્ષની ઉજવણીના ભાગરૂપે અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના ભાગરૂપે વાગરા તાલુકાના લુવારા ગામના શેડના નિર્માણ માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પંકજ ઉર્કે, CEO અડાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ લિમિટેડ, ઋતુરાજસિંહ હેડ સિક્યુરિટી, ઈશ્વર રાઠોડ સરપંચ લુવારા, પંચાયતના સભ્યો, અડાણી ફાઉન્ડેશનની ટીમ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ખાતમુહૂર્ત થયેલું શેડ હળપતિ સમુદાય માટે એક નવા અધ્યાયની શરૂઆતને ચિહ્નિત કરતી એક મહત્વપૂર્ણ ઘટના છે. નવા શેડનો ઉપયોગ હળપતિ સમુદાયના સામાજિક અને સાંસ્કૃતિક મેળાવડા માટે થશે. શેડમાં 360 ચોરસ મીટરથી વધુ વિસ્તારને આવરી લેશે, જેમાં એક સમયમાં 150 થી 200 લોકો બેસી શકશે. શેડ માત્ર એક
માળખું નહીં, શેડ માત્ર એક માળખું નહીં પરંતુ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સામુદાયિક મેળાવડાઓ અને એક એવી જગ્યા હશે જ્યાં પરંપરાઓ સાચી શકાશે. આ સાથે હું ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.